નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા કળિયુગના લક્ષણોનું મહાભારતની એક નાની એવી વાર્તાને આધારે કહેવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. ભગવાન શ્રીકૃષ્ણ આ એક એવું નામ જે ભારત વર્ષમાં જ નહીં પણ પૂરી દુનિયામાં પોતાના અપાયેલા જ્ઞાન વડે લોકપ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતા ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં પણ ભણાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલ ગીતામાં સામાન્ય નાગરિકથી લઈને મહાન ચક્રવર્તી રાજાઓએ કેમ રહેવું, કેમ ધર્મનું પાલન કરવું, જીવનમાં ક્યાં કાર્ય કરવા, કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે જેવી બાબતોનું એટલું સચોટ આલેખન કર્યું છે. જો આજનો માનવી ગીતા અનુસાર જીવન વ્યતીત કરવાનું શરૂ કરી દે તો દુનિયામાંથી પાપ, અધર્મ જેવી બાબતો ખતમ થઈ જાય. મહાભારતનું યુદ્ધ પણ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન અનુસાર જ જીતેલા. જો ભગવાન કૃષ્ણની હાજરી ના હોત તો આજે પાંડવોનું જીતવું અસંભવ હતું. ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને ઘણી વખત અવનવા ઉદાહરણો આપીને ધર્મનું જ્ઞાન આપતા, તો ક્યારેક યુદ્ધની વ્યૂહરચના પણ સમજાવતા અને ક્યારેક રાજનીતિના પાઠ પણ શીખવતા. આવા જ એક ઉદાહરણ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણે કલિયુગની ઓળખાણ આપતા પાંડવોને સમજાવ્યું કે કલિયુગમાં શું શું થશે, કેવું જનજીવન હશે અને કેવા કલિયુગના લક્ષણો હશે. એક વખત યુધિષ્ઠિર સિવાયના 4 પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા. ચારેય પાંડવોએ કળિયુગમાં માણસનું જીવન કેવું હશે અને તેની રહેણી કહેણી, ધર્મ અધર્મ કેવા હશે તે જાણવાની ઈચ્છા ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ પ્રકટ કરી. ભગવાન શ્રીકૃષ્ણને લાગ્યું કે પાંડવોને શબ્દોની જગ્યાએ જો કળિયુગના પ્રત્યક્ષ દર્શન કરવું તો જાતે જ સમજી જશે. આમ વિચારી ભગવાન શ્રીકૃષ્ણે ધનુષ લઈ ચારે દિશાઓમાં એક એક તીર છોડ્યું અને પછી ચારે ભાઈઓને એ તીર શોધી લાવવા માટે આજ્ઞા કરી. પાંડવોને નવાઈ લાગી કે ભગવાન આ શું કરી રહ્યા છે, પણ ભગવાનની આજ્ઞાનું પાલન તો કરવું પડે, તેથી તે ભાઈઓ તીર શોધવા અલગ અલગ દિશામાં ગયા. અર્જુન જે દિશામાં બાણ શોધવા ગયા ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઈ કે એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા. તેણે કોયલ તરફ જોયું તો અર્જુનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મધુર કંઠે ગીતો ગાતી કોયલ સસલાનું માંસ પણ ખાતી જતી હતી અને આવું જોતા જ અર્જુન ત્યાંથી ભાગી નીકળી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા. ભીમ જે દિશામાં બાણ લેવા ગયા તે તીર શોધતા શોધતા એક જગ્યાએ 5 કૂવાઓ હતા ત્યાં આવી પહોંચ્યા. 4 કૂવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કૂવાની બરોબર વચ્ચે 5મો કૂવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાયું કે 4 કૂવાઓ ઉભરાય છે તો વચ્ચેનો 5મો કૂવો સાવ ખાલી કેમ છે. નકુલ જે દિશામાં બાણ લેવા ગયા હતા ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઈ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય વાછરડાને પ્રેમથી ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઈ ગઈ. આમ છતાં પણ ગાયે વાછરડાને ચાટવાનું શરૂ જ રાખ્યું. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડી પરથી લોહી નીકળવા લાગ્યું તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું. આ જોઈ નકુલ પણ હેતબાઈ ગયા અને તે દોડીને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા. સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ. કોઈ મોટા પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી, પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શિલા ત્યાં જ અટકી ગઈ. સહદેવ કંઈ સમજી ના શક્યા અને અચંબિત થઈ શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ચારે પાંડવોએ પરત આવીને તેમને જોયેલી ઘટનાનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણને કર્યું અને આમ કેમ થયું હશે તેનું કારણ પણ પૂછ્યું. ભગવાન શ્રીકૃષ્ણે ચારેય પાંડવોને શાંત પડતા કહ્યું કે આ ચારેય ઘટના કળિયુગમાં કેવી સ્થિતિ હશે તે બતાવે છે. પાંડવો હજુ કંઈ સમજ્યા નહીં એટલે ભગવાન શ્રીકૃષ્ણએ વિસ્તૃત સમજાવતા કહ્યું કે કળિયુગમાં પાખંડી સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દૂર કરવાના બહાને એમનું જ શોષણ કરશે. 4 કૂવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કૂવાને એક ટીપું પાણી આપતા ન હતા. એમ કળિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને નહીં આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી. તેમ કળિયુગમાં માંગ બાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડલડાવીને અંદરથી સાવ ખોખલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે.
પર્વત પરથી પડતી શિલાની જેમ કળિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહે છે. નીચે પડતા આ ચારિત્ર્યને બીજું કોઈ નહીં અટકાવી શકે, પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે. આમ ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોની ઈચ્છાનાનું સમાધાન કરતા કહ્યું કે કળિયુગમાં આવું માનવીઓનું જીવન હશે અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો મનુષ્યોએ કરવો પડશે. ખરેખર આ પ્રકારના જ પ્રશ્નો અત્યારે આપની સામે આવીને ઊભા છે, જેનો સામનો અત્યારનો માનવી કરે જ છે. મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તમારી માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.